કેમ છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. આજ તો હે ને મારા કિસ્મત કેવા હે ખબર નથી પડતી. જો ચાય પાકી નથી અને બાટલો ખાલી થઈ ગયો. આજ બાટલા જ ખાલી થઈ છે. જો આ છે ને સોડાનો બાટલો એ ખાલી થઈ ગયો. એટલે આમાં થોડું ઘણું છે. આમ જો ગેસ થોડુંક છે આમ ખાલી છે. મેં હમણાં જ બદલાવ્યો એટલે કાલ રાતે બદલાવ્યો એમાં મારી માને રાતે સોડા જોઈએ એટલે હાલો હવે બહારથી બાટલો પહેલાં કરી નાખીએ ચાલુ. અમારે 2 બાટલા છે મોટા મોટા, એક પૂરો થાય ને તો બીજો ચાલુ કરવાનો. અહીંયા છે ને ઇઝરાયલમાં બાટલા છે ને બારોબાર જ રાખે આ લોકો. એટલે હે ને પછી ક્યારેય પણ ગેસ લીકેજ થાય કે ફાટે ને તો ઘરમાં સેફટી રહે ને. અહીંયા અમે ચેકિંગ આવે જોવા. તો અમારો બાટલો છે ને અમારા ઘરની બારોબાર છે ને. અત્યારે હે ને હું કહીશ ને એટલે લખાવી દઈશ બાટલો, ફેમિલીને મેસેજ નાખી દે કે બાટલો ખાલી થઈ ગયો છે. 2 હોય અમારે મોટા મોટા છે. જો તમને લોકોને બતાવું હમણાં કેવડા બાટલા છે. જો કવડા બાટલા છે. આમાં છે ને મારે જોવાનું કયો બાટલો ખાલી છે. તો અમારો આ બાટલો ખાલી થયો છે ને તો હું આ બાટલો પાછો ચાલુ કરે. તો કેવું સારું નહીં, બાટલા જોયા ને કેવડા છે. આપણે ઇન્ડિયામાં ઘરમાં હોય બાટલા, અહીંયા બારોબાર રાખે. અહીંયા ઘરમાં રાખવાની મનાઈ છે. અને જો બીજી વસ્તુ એ બતાવું, અમારે છે ને અહીં ટપાલી આવે ને તો આપણે કેમ આમ પૂછે આજુબાજુવાળાને, એમ ન અમારે પૂછે. અમારે જો આ ડબ્બો જેવું છે ને આની અંદર ટપાલ નાખી દઈ. બતાવું તમને કેવી રીતે હોય. બેલ નો વગાડે, પછી દરવાજો નો ઠોકે. ટપાલ હોય ને આમાં જ આવે. હું આમાં ચેક કરું અઠવાડિયે કે કોઈ ટપાલ આવી છે તો જો બતાવું તમને. આ બોક્સ છે ને જે આમ ગણપતિ બાપો દોરેલા જેવું છે એની અંદર નાખી દઈ. બતાવું જો આને છે ને આમ ખોલવાનું અને આમાં જોવાનું, પછી આને બંધ કરી દેવાનું. પાછું નથી આવી ટપાલ. તો ચાલો ચા પીવા. ચા થઈ ગઈ મારી. કાલ છે ને ન્યૂઝમાં બતાવતા કે કદાચ ઈરાનનું ને પાછું ઇઝરાયલનું યુદ્ધ ચાલુ થશે. તો મને તો બીક લાગી હે. મન બંધ થયું તો સારું હતું. બધાને સારું છે ને એમ. યુદ્ધ તો કોઈને ગમતું જ ન હોય. એ હોય કે આપણે હોય. ચા પાણી પી લીધા. ઈમાને ઉઠાડું હવે. ઈમા ક્યારે ઉઠે? ઈમા બોકેતો બોયલા કુમીમાં બોકેતો બોય. જો 10:30 વાગ્યા. હજી ઈમા મારા સુતા હે. અને જો અહીં બારી ખોલીએ ને તો એટલું મસ્ત હે. આખું ઇઝરાયલ કહીને કામ ફૂલથી ભરેલું છે. બતાવું છો બારી. જો કેટલું ફૂલ છે સરસ. ગમે બારી ખોલીએ ને અમને તો એમ જ લાગે જાણે કે આમ ખુલ્લું ન હોય. રહેવાની એવી મજા આવે ને વાડીઓમાં. બોયમાં મેં એને વિચાર્યું છે કે છે ને જ્યારે પણ હું આમ બહાર નહીં જાઉં ને ત્યારે હું ઘરે હશે ને ત્યારે તમારા એક બે દિવસે તમારી કોમેન્ટના જવાબ આપીશ. તો આજે 1-2 કોમેન્ટોના જવાબ આપી દઉં. એક છે ને નૈનાબેન કરીને છે. એ મારા વ્લોગ અમદાવાદથી જોઈ છે. કોમેન્ટમાં લખે છે કે મારું નામ નૈના છે ને હું અમદાવાદથી તમારા વ્લોગ જોઉં છું. તો થેન્ક યુ. જોતા રહેજો અમારા વ્લોગ. અને બીજી એક કોમેન્ટ હતી, એનું નામ તો મને યાદ નથી, પણ એ એમ કહે છે કે તમારી ઈમાની ઉંમર કેટલી છે? તો મારી ઈમાની ઉંમર છે ને 102 વર્ષ છે. અત્યારે રનિંગ ચાલુ છે. અને એક બીજી કોમેન્ટ છે, એ સુમરા લખેલું છે એવું કંઈક આઈડીમાં. સુમરા છે. તો એ પણ એમ કહે છે કે બેન અમે તમારો વ્લોગ રોજ જોઈએ છે એમ. અને હું જમતા જોઉં છું. મને તમારો વ્લોગ જોવો બહુ ગમે છે. તો થેન્ક યુ. મારો વ્લોગ જોતા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. ને તમારો બધીનો આભાર. અને બીજી ઘણી બધી કોમેન્ટો છે પણ એ હવે હું તમને પાછા બીજા વ્લોગમાં કહીશ, કેમ કે પછી મારો વ્લોગ લાંબો થઈ જાય છે એટલે. અને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ, રામ રામ. કેનીમાં તગીદી સીતારામ, રામ સીતારામ. હલો ઈમાન નહીં આવડે
તો ચાલો હવે આગળ જોતા રહ્યો. બેનપણી કે માલગાડી જોઈ તો માલગાડી બતાવું. જો ઇઝરાયલમાં માલગાડી નીકળે હો. એ બીજી ટ્રેન નીકળી, હવે નથી દેખાતી, હવે ઓલી દેખાય. જોઈ લે છે મારા વ્લોગમાં. તારા માટે જ ઉતારીને મૂકું હે. આજે તો જો ભેળ બનાવી હે. તો વરસાદ આવી પડ્યો. હમણાં કાંઈ નહોતું, એટલી વારમાં વરસાદ આવે છે. હવે આ બંધ થાય ને તો જાઓ, મારી બેનપણી પાસે જવાનું છે. અમારે લોકોને બહાર આજે ફરવા જવું છે. મારી એમાં હે ના પાડે, એ પાછી આવીને ના આપે. જો ભાત કેવા બન્યા મારા, જાણે ખીસડિયા ના હોય અને કઠોર બનાવ્યું. તો ચાલો જમવા. લોરસા ખાવાનું જોઈએ. મીંદડીને તો કૂતરાને મારે હી મ્યાઉ મ્યાઉ કરી. બે ભાંડડાને વારીએ બાંધે હો. બો હાલ દઉં ખાવાનું, હાલો જોઈ આવીશું. અને અહીંયા દેવાનું લાઈટ કીને. ભૂખી થાય ને એટલે તો 5 મિનિટ નો રહી હો. ઓલા રે બાંધી જ રાખે કૂતરા રે અમારા. એમાં સામે બેસી ગયા. એમાંને પાણી આપી દઉં ને પછી હું તૈયાર થવા જાઉં નાવા. મારે બહાર જવું છે મારી બેનપણી પાસે. એમાંને જમવાનું પછી આવીને આપીશ. કેમ કે એમાં છે ને ત્યાં જે સવારે મોર્નિંગમાં વધારે થોડોક નાસ્તો કરી લીધો છે, એટલે હે ને એમાં થોડાક લેટ જમશે. તો પાછી આવીને આપીશ એમાંને જમવાનું. ઈમાન છે ને પૂછ્યું કે હું નાવા જાઉં છું. જો કાવ કે ઈમા અનિરુષા મીઠલા ખાત, અનિરુષા મીઠલા ખાત તો બિસેરા મીઠલા ખાત કેન તો કે બસેજે. હાલો હું હવે નાવા જાઉં, પછી આવું. નાઈને તૈયાર થઈને પછી ઈમા પાસેથી પાછું ઈમાને પૂછવું જોશે કે હવે હું જાઉં છું બારોબાર. એમાં મને ના જ નહીં પાડ્યો. હું કહે ને કે મારે બહાર જાઉં. એમાં કહે જા. મારી બેનપણી છે ને એની પાસે જવું છે. વરસાદી બંધ થઈ ગયો એટલે હવે મેં તું જઈ આવું.